ખોડા માટેના તેલ શેમ્પૂના ઓર્ડર છે, 2 ઓર્ડર છે. એટલે મેં 4 બોટલ શેમ્પૂની એક સાથે બનાવી લીધી હતી, પણ ખોડાના જે તેલ રહ્યા ને એ બધા પૂરા થઈ ગયા છે. હજી આપણે 2 બોટલનો ઓર્ડર છે અને 2 બોટલ આપણે વધારે બનાવી નાખશું. એટલે ઓછીંતાનો ઓર્ડર આવ્યો હોય તો આપણે કંઈ વાંધો ન આવે, બરાબર, ખાલી દેવાની જ રહીએ. એટલે જો આપણે આ કડવો લીમડો, મીઠો લીમડો છે, પછી જો આ સાઈડ દેખાય તુલસીના પાન છે મસ્તના, જો આપણે ધોઈ લીધા છે. અને જો માપની 4 તેલની બોટલ રહીને બનાવી છે, ને આમાં આપણે જે 4 તેલ નાખી છે ને 4 તેલ મિક્સ કરી નાખ્યા છે. અને પછી જો આપણે 4 તેલ રહે ને એ આમાં નાખી દઈશું વ્યવસ્થિત મસ્ત મજાના આ રીતના. અને પછી આ બધી વસ્તુ રહી ને ક્રશ કરીને પછી નાખશું. અને આ સ્પેશિયલ ખોડા માટેનું તેલ છે. ઘણા લોકોએ આપણા ખોડા માટેના તેલ લીધા જ છે અને ઓર્ડર ચાલુ જ છે. અને ઓલ ઇન વન તેલ અને ઓલ ઇન વન શેમ્પૂ રહ્યું ને એના પણ સારા ઓર્ડર આવે છે. એક જાગૃતિ બેન કરીને છે, અહીંયા વ્યારામાં ક્રિષ્ના રેસિડેન્સીમાં રહે છે. એ પોતે 1 બોટલ લઈ ગયા હતા અત્યારે ઓગસ્ટ મહિનામાં. પછી એને બીજી 5 બોટલનો ઓર્ડર કરાવ્યો છે. એના જે આડોશી પાડોશી હતા ને એ લોકો, અને એ લોકો ઘરે આવીને લઈ જાય છે મસ્ત મજાના. અને ભાઈ તમે લોકો ત્યાં ને મને આમ એકાબીજા કસ્ટમર દેવડાવતા હોય તો સારી એવી ગિફ્ટ આપું છું. આપણે હે ને જાગૃતિ બેનને મસ્ત મજાનો ચોખાનો સાબુ આપેલો છે. અને એમની સાથે જે બેન આવ્યા હતા ને એ 2 શેમ્પૂ લેવા આવ્યા હતા અને 3 શેમ્પૂ લઈને ગયા. એટલે મને સારું લાગ્યું તો મેં એને ગિફ્ટમાં ચોખાનો મસ્ત મજાનો સાબુ આપ્યો છે. અને હજી જાગૃતિ બેને કીધું છે કે 24 તારીખે બીજા એક બેન આવશે. એ બેન મારી પાસે એકવાર શેમ્પૂ લઈ ગયા છે, એને શેમ્પૂ સારું લાગ્યું છે, એને સુરત મોકલાવાનું છે. તો 24 તારીખે 24 ઓગસ્ટે હજી બેન રહ્યા ને એ 2 શેમ્પૂ લેવા આવવાના છે. તો આપણું શેમ્પૂ સારું હાલે છે, તમને ધીરે ધીરે ફરક પડશે. અને બાકી આપણે બધાને કહી દીધું, જો 1 બોટલ પછી તમારા વાળ ખરવામાં થોડોક પણ તમને હે ને ફેર ના હોય તો ના લ્યો ને તો ચાલશે. તો ભાઈ આપણે ખોડા માટેનું જે તેલ બનાવવાનું છે તો બધી વસ્તુ અને લીંબુ જો આપણે મિક્સરમાં ક્રશ કરવા માટે રાખી દીધા છે. અને તમને ખબર જ છે કે ભાઈ કોઈ પણ તેલ શેમ્પૂ બનાવીને તો આપણા જો એલોવેરા વગર ના હાલે. આખી ડીશ ભરીને આપણે એલોવેરા નાખી દીધી છે. આપણે કેટલી તેલ બનાવવાનું છે તો કે ખાલી 4 બોટલ જ, બરાબર. તો જો આ રીતના હે ને આપણે હવે એલોવેરા તાજું ફ્રેશ લઈ અને બધી વસ્તુ મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે, બરાબર. અને જો આ બાજુ આપણું તેલ અસલ ધીમો તાપ છે. જો આ રહ્યું ચાપરી આપણું જે બટન રહ્યું ને હાવ ધીમું છે, બરાબર. અને જો ધીમો ધીમો તાપ થાય છે ને ધીમા તાપે આપણું જે તેલ બનાવવાનું છે ને ખોડા માટેનું એ ગરમ થાય છે. બધી વસ્તુ એક સાથે મિક્સ કરી નાખી છે ને હવે જો આપણું ગરમ તેલ ઉકળે છે, તમને વિડીયોમાં દેખાય છે ને. એમાં આપણે જો હે ને તેલમાં સરસ બધી પેસ્ટ રહીને એ નાખી દેવાની છે. હો, જો આ બધી પેસ્ટ આખો વાટકો ભરેલી પેસ્ટ આપણે નાખી દીધી છે. ખોડા માટેનું તમારું તેલ થાય છે ને મસ્ત મજાનું તૈયાર થઈ જશે. હો, અને સ્મેલ થોડીક આવશે કારણ કે તમને કડવો લીમડો વધારે હોય ને તો જ ખોડામાં ફેર પડે. એટલે આપણે કડવો લીમડો વધારે નાખવો પડે. તમને ખબર છે કે કડવા લીમડાની વાસ આવતી હોય છે એમ. બાકી આપણે મીઠો લીમડો નાખેલો છે, લીંબુના પાન નાખેલા છે, લીંબુ આખું નાખેલું છે, અને એલોવેરા તો કેટલું બધું નાખેલું છે એ તો તમને ખબર જ છે. હવે આપણે આપણા તેલ રહ્યું ને એને ઉકળવા દેવાનું છે. તો આપણું ખોડા માટેનું તેલ રહ્યું ને એ મસ્તનું ઉકળીને બનીને તૈયાર થઈ ગયું છે. અને કેવું સરસ છે. તમે અત્યારે રિયલમાં અહીંયા નજીકમાં નથી, નહીંતર એની સ્મેલ પણ સારી આવે છે, બહુ ખરાબ નથી આવતી. તો જો આપણું ખોડા માટેનું તેલ બની ગયું છે. તાજું અને ફ્રેશ તેલ લેવા માટે કોન્ટેક કરજો. 4 બોટલ બનાવી છે, 2 બોટલનો ઓર્ડર છે અને 2 બોટલ કોઈને જોતી હોય તો કહેજો.